રાપર ભાજપ દ્વારા ભાજપ કાર્યાલય મધ્ય તથા રાપર તાલુકાના સઈ ખાતે વિકસિત ભારતનો અમૃતકાળ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કરવામાં આવેલ છે, જેમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપના મંત્રી ડેનિશા, રાપર નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભિંડે, માજી નગરપાલિકા પ્રમુખ હઠુભા સોઢા, હમીરજી સોઢા, પ્રદીપસિંહ સોઢા, બબીબેન સોલંકી, દક્ષાબેન ગોસ્વામી, મેહુલભાઈ જોશી, વિનુભાઈ થાનકી, ગુમાનસિંહ સોઢા, મધુબા, મહેન્દ્રસિંહ વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ સુશાસનના 11 વર્ષના અનુસંધાને જુદા વક્તવ્ય અને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, શહેર ભાજપના હોદ્દેદારો, મોરચાના હોદ્દેદારો, પદાધિકારીઓ, કારોબારી સદસ્યો તથા સનિષ્ઠ કાર્યકર્તાઓ અને રાજકીય તથા સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત પછાત મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણના જતન માટે રોપા વિતરણ રથને પ્રસ્થાન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભિંડે, પછાત મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મેમાભાઈ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું.